મિત્રો આજના વિડીયોમાં જે ગોપાલ ભરવાડનું વાયરલ સોંગ ચાલે એ સોંગ ઉપર ટેક્સ્ટ લિરિક્સ વાળું તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો। कोई तरीका है भीख मांगने का? क्यों हिला डाला ना। तो मित्रों તમને ડેમોમાં બતાવ્યું એ પ્રકારનું રીલ્સ બનાવવા માટે લાઇટ મોશન ચાલુ કરી લો। પછી મિત્રો તમારે એક કામ કરવાનું, આ પ્રોજેક્ટ લખ્યું હોય એની પર ક્લિક કરી દેવાનું। પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ ઇફેક્ટ છે અને મિત્રો આ બીટ છે। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે। તમારી લાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે તમારે એડ કરવાની રહેશે। બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે મિત્રો સૌથી પહેલાં આ બીટ પ્રોજેક્ટ હોય એ તમારે ઓપન કરી લેવાનો। આ રીતે ખુલશે બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો કમ્પ્લીટલી આ રીતે ટેક્સ્ટ લિરિક્સ જોઈ લો। મિત્રો આ ટેક્સ્ટ લિરિક્સ હું તમને કમ્પ્લીટ આ રીતે લખીને આપી દઈશ, જોઈ લો મિત્રો। એન્ડ સુધી આપણે બધા ટેક્સ્ટ લિરિક્સ હું તમને લખી આપી દઈશ, બરાબર। અહીંયાથી આ રીતના ટેક્સ્ટ લિરિક્સ અહીં નીચે આવશે, બરાબર। શરૂઆતના ટેક્સ્ટ લિરિક્સ અહીં ઉપર આવશે। તો મિત્રો તમારે શું કામ કરવાનું છે, અહીંયા સિમ્પલી એક કામ કરવાનું, અહીં નીચે જે નામ છે જોઈ લો મિત્રો, વિડીયો ક્રિએટ બાય, એની પર ક્લિક કરવાનું છે। ડબલ એમાં જવાનું, આ રીતે ડબલ એમાં જઈ મિત્રો અહીંયા કમ્પ્લીટલી તમારું નામ લખવાનું, જોઈ લો મિત્રો। આ રીતે નામ ભૂખી અહીંયા કમ્પ્લીટલી તમારું નામ લખવાનું। તમારે જે પણ નામ હોય તમારું એ અહીંયા કમ્પ્લીટ લખી લેવાનું। મેં મારું નામ લખી દીધું બૂમબામ વાયટી। આઈકન મિત્રો તમારે જે પણ ફોન્ટ રાખવો હોય એ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ડબલ ટેપ કરી દેવાનું, આ રીતે ખાલી જગ્યા પર ટચ કરી પાછું નીકળી જવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, આ જે આપણો ટેક્સ છે ટેક્સ એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈને જોઈ લેવાનું, હિન્દી વર્તા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો, ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું, આ રીતે। પછી તમારે શું કરવાનું, આ ટેક્સમાં ઇફેક્ટ મારવા માટે ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જતો રહેવાનું। આ બધી આંખો બંધ છે, ઇફેક્ટની ઇફેક્ટ લગાવીને જ આપી છે, 1 2 3 4 ચારે ચાર આંખ ખોલી અહીંયા ખાલી જગ્યા પર ટચ મારી દેવાનું, આ રીતે। પછી મિત્રો તમારે શું કરવાનું, આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે ટેક્સમાં ઇફેક્ટ વાગી જશે। તો બધા ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં તમારે જવાનું અને અહીંયાથી આંખો ખોલી લેવાની આ રીતે કમ્પ્લીટલી, બરાબર ટેક્સની। એટલે મિત્રો તમારી અહીંયા ટેક્સ કમ્પ્લીટલી આ રીતે વાગી જશે, જોઈ લો મિત્રો। આપણે કમ્પ્લીટલી ટેક્સ વાગી જાય। આગળ જશો તો મિત્રો આઇકન લખ્યું છે કિસાન એડિટ, એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ અહીંયા તમારું નામ લખી દેવાનું। તમારું નામ લખી ખરા નિશાન પર ટેપ મારવાનું એટલે અહીંયા તમારું નામ લખીને આવી જશે કમ્પ્લીટલી। પછી મિત્રો તમારે શું કરવાનું, અહીંયા આપણું લાસ્ટ ટેક્સ। પછી મિત્રો આ રીતે આગળ જશો તો અહીંથી અહીં નીચે જોશો તો અહીં ટેક્સ આવશે, બરાબર। તો આ ટેક્સમાં તમારે શું કરવાનું, આમાં પણ હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું, ખરા નિશાન પર ક્લિક કરી દેવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, આ ટેક્સમાં આપણે ઇફેક્ટ નથી, જોઈ લો મિત્રો હું તમને બતાવું, આમાં ઇફેક્ટ નથી, બરાબર। એ ઇફેક્ટવાળા પ્રોજેક્ટમાં આપેલી છે આની ઇફેક્ટ, બરાબર। તો તમારે સિમ્પલી એક કામ કરવાનું, અહીંથી જોઈ લો મિત્રો, આપણે જે ડબલ બીટ માર્ક છે 11.2 એટલાથી એક ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીંથી મીડિયમ જવાનું, આ રીતે મીડિયમ જાય પછી ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટો એ ફાઇલ ખોલી લેવાની। હું આ ફોટો રાખું છું, ફોટો આવી જાય એટલે ખાલી જગ્યા પર ટચ મારી દે। આ ફોટાનો હું લાસ્ટ સુધી એટલે કે છેલ્લા માર્ક સુધી લઈ લઈશ, ફોટા પર ટેપ મારી દઈશ, ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરીશ, આ ફોટાની સામે દબાઈને ફોટાને નીચે ખેંચી લઈશ, આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો। આ રીતે ફોટાને હું નીચે ખેંચી લઈશ, આ રીતે આપણું જે આ સોંગ અને અહીંયા ફોટો લઈને મૂકી દઈશ એટલે આપણા ટેક્સ અહીં ઉપર દેખાશે, બરાબર જોઈ લો મિત્રો, આ રીતે દેખાશે। તો તમારે શું કરવાનું, કમ્પ્લીટલી અહીંયા ડબલ બીટ માર્ક ઉપર આવી જવાનું, જોઈ લો મિત્રો, 11.2 આવી જવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, આ રીતે મીડિયમ જવાનું, ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફાઇલમાં આ બ્લેક કલરનો વિડીયો છે જોઈ લો મિત્રો, આ વિડીયો ટેલિગ્રામમાં આપી દઈશ, વિડીયો આવી જાય એટલે તમારે શું કરવાનું, વિડીયો પર ક્લિક કરી દેવાનું, વિડીયો પર ક્લિક કરી ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો તમારા 5મા નંબર ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું, આ રીતે। પછી મિત્રો તમારા બ્લેન્ડિંગ ઓપેસિટી એની પર ક્લિક કરવાનું, આ લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું અને પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું, આ રીતે સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું, આ રીતનો વિડીયો વાગી જશે। વિડીયો વાગી જાય એટલે તમારે શું કરવાનું, ફોનનું બેક બટન દબાવવાનું, બહાર નીકળી જવાનું। આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લેવાની, જોઈ લો મિત્રો। ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો આ રીતે ઓકે કરી દેવાનું, આ રીતે ઓકે કરશો એટલે મિત્રો તમારે શું કરવાનું, આ જે શેપ છે શેપ વાદળી કલરની એની પર ક્લિક કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી કોપી કરી દેવાની, આ રીતે કોપી કરી ફોનનું બેક બટન દબાવવાનું, આ રીતે। પછી મિત્રો ઉપર જે મારું નામ છે બૂમબામ વાયટી એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું, 3 ડોટમાં જઈ કોપી કરવાના આ ટેક્સ। કોપી કર્યા પછી હવે તમારે અહીંથી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું। પછી મિત્રો તમારે આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું, આ રીતે
બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું. જોઈ લો મિત્રો, આપણા જે ડબલ બીટ માર્ક આવે 11.0 એટલા રહેવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરશો આ રીતની ઇફેક્ટ વાગશે, બરાબર. પછી અહીં નીચે જવાનું, આ ટેક્સ છે આપણો ટેક્સ. જોઈ લો મિત્રો, હું તમને બતાવી દઉં. આ ટેક્સ છે ટેક્સ, એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને મિત્રો પેસ્ટ કરી દેવાના આ રીતે ટેક્સ. તો આ રીતની ઇફેક્ટ વાગી જશે. જોઈ લો મિત્રો, ટેક્સમાં આ રીતની ઇફેક્ટ, બરાબર. તો બધા ટેક્સમાં આ ઇફેક્ટ પેસ્ટ મારી દેવાની. જોઈ લો મિત્રો, તમારે એકેય ટેક્સ છોડવાનું નથી. આ રીતે ઠીક લાસ્ટ સુધી આ બધા ટેક્સમાં તમારે ઇફેક્ટ પેસ્ટ મારી દેવાની, બરાબર મિત્રો. આ બધા ટેક્સમાં ઇફેક્ટ પેસ્ટ થઈ જાય એટલે તમારે શું કરવાનું, અહીં શરૂઆતમાં આવી જવાનું. આ રીતે અહીં શરૂઆતમાં આ જોઈ લો મિત્રો, આ શેપ જોઈ લો, આ શેપ વાદળી કલરની, એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું. આ એક આંખ બંધ છે એના ખોલી લેવાની, આ રીતે ખોલી લેવાની, ખાલી જગ્યા પર ટચ કરવાનું. જોઈ લો મિત્રો, આ ઇફેક્ટ વાગી ગઈ. હવે અહીંથી સિમ્પલી બેક કરવાનું. એક વખત બેક કર્યા પછી ઇફેક્ટમાં આવવાનું. આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટમાં આવ્યા પછી તમારે શું કરવાનું, આ ગ્રુપ નંબર 2 લખ્યું છે નામવાળું, એની પર ક્લિક કરવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, અહીંથી કોપી લેયર કરવાનું આ રીતે, અને અહીંથી બેક કરી આ રીતે બહાર નીકળી જવાનું. બહાર નીકળ્યા પછી આપણે બીટમાં આવી જવાનું, બીટ ખોલી લેવાનું કમ્પ્લીટલી. આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું. આપણા જે ડબલ બીટ માર્ક આવે 11.2 એટલા આવી જવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરી અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરી અને ગ્રુપના નીચે ખેંચવાનું. ક્યાં લાઈન મૂકી દેવાનું, આપણો જે ફોટો છે ફોટો એની ઉપર લાઈન મૂકી દેવાનું. ગ્રુપ જોઈ લો મિત્રો, આપણો ફોટો અને આ ગ્રુપ નામવાળો, બરાબર. એની પર ક્લિક કરો, ઉપર 3 લીટા પર ક્લિક કરો અને મિત્રો તમારે અનગ્રુપ કરી દેવાનું. આ રીતે જેવું તમે અનગ્રુપ કરશો તો આ બધી લેયરો ખુલશે, બરાબર. જોઈ લો મિત્રો, 1 2 3 4 અને 5, 5 લેયરની આંખ ખોલ દો. 1 2 3 4 અને 5, 5ની આંખ ખોલશો એટલે મિત્રો જોઈ લો કમ્પ્લીટલી આપણો શેડો વાગશે. અહીં નીચે આપણું નામ વાગશે. નામ અહીંયા આર્યુ છે, બરાબર. નામ ઉપર ક્લિક કરી ડબલ એમાં જઈ નામ ચેન્જ કરી દેવાનું. યુટ્યુબની આઈડી લખવાની, ટેલિગ્રામની આઈડી લખવાની, ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું. તો આ કમ્પ્લીટલી આપણું સ્ટેટસ બની ગયું અને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરવાનું. જેવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારું સ્ટેટસ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.